અને હવે વાત કરવી છે જર્જરિત વિકાસની। જામનગરમાં કાલાવડ નાકા બહાર આવેલ રંગમતી નાગમતી નદી પરનો આ બ્રિજ અત્યારે અત્યંત બિસ્માર હાલતમાં છે। ખખડધજ પિલર્સ, સ્લેબ તથા રોડ પર ગાબડા અને તૂટેલી રેલિંગ સાથે જ બહાર ટોકાતા સળિયા આ બ્રિજની બિસ્માર હાલતની આખી ચાળી ખાઈ જાય છે, જેમાં અંદાજિત 50થી વર્ષ વધુ પણ આ જૂનો બ્રિજ જે અત્યારે કાલાવડ, ધોરાજી અને જૂનાગઢ તરફ જવાના માર્ગને જોડે છે અને મહત્વપૂર્ણ માર્ગ પણ માનવામાં આવે છે। પ્રતિદિન 2000થી પણ વધુના લોકો અહીંથી અવરજવર કરે છે, પસાર થાય છે। ત્યારે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા આ પુલના નવીનીકરણની કામગીરી હાથ ધરવામાં આવે તેવી અત્યારે ત્યાંના સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે। રમજાનમાં ને એવી તકલીફ થશે આજુ ભેરે કે અમારો કોઈ અહીંયા કોઈ જોવા વાળો જ નથી। આ પુલ સાવ સડી ગયો છે। હવે અમારા ઘરમાં પાણી આવી જાય છે। હવે અમારે કરવું શું? આમાં પુલ બની જાય એની વિનંતી છે કે ગાયનું કામ થઈ જાય। સળિયા દેખાવા માંડ્યા છે। ટૂંક સમયમાં પુલ પડી જશે તો એનો ઉમેદવાર કોણ રહેશે? આ વસ્તુનો વચ્ચો મારી દીધે એંગલનું તો મોટો વાહન ના નીકળી શકે। હવે શક્યતા બહુ છે એટલે ટ્રાફિક ફૂલ થાય છે। સળિયા દેખાય છે એના બધો પૂરો થઈ ગયો છે ને આ લોકો પુલનો પ્રોજેક્ટ પાસ થઈ ગયો છે, બરોબર ને આ લોકો પુલની કામગીરી કરતા નથી। તો જામનગરની અંદર આ બ્રિજ જે અત્યારે અત્યંત બિસ્માર પરિસ્થિતિમાં જોવા મળી રહ્યો છે। આ બ્રિજની અંદર દિવસ દરમિયાન 2000થી વધારે લોકો ત્યાંથી પસાર થાય છે, જે પોતાના જીવના જોખમે ત્યાંથી પસાર થતા હોય તેવું સ્પષ્ટપણે કહી શકાય છે, કારણ કે આ બ્રિજની હાલત ખખડધજ થઈ ચૂકી છે, બિસ્માર થઈ ચૂકી છે, સળિયા દેખાઈ રહ્યા છે અને આ બ્રિજ ઉપર ગાબડા પડી ચૂક્યા છે, તે છતાં તેનું સમારકામ નથી થતું।